જેકફ્રૂટ એટલે કે ફણસના ચાપા જે આવે છે એની ગોટી એનું શાક બનાવીશું. અને આ અગાઉ પણ મેં આ ગોટીનું શાક 2 અલગ રીતે બનાવીને મૂક્યું હતું અને એનો વિડીયો પણ આ ચેનલ પર મૂક્યો છે. તો આજે ફરીથી એક ત્રીજી રીતે અલગ રીતે મૂકીશું આ શાક અને બહુ જ સ્વાદિષ્ટ લાગશે. તો આ રીતે ગોટી હોય છે. તો આમાંથી આજે આપણે શાક બનાવીએ. તો કેવી રીતે બને એ જોઈશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ અગાઉ કહ્યું એમ ચાપામાંથી જે ગોટી નીકળે છે ને એ છે. અને આ 250 ગ્રામ છે. અને ચીકાશ વધારે હોય છે ચાપામાં, એટલે ગોટી પણ ચીકણી હોય છે. એટલે એને 3થી 4 વખત પાણી વડે ઘસીને ધોઈ લીધી છે. અને ત્યારબાદ એને 1.5 કપ પાણી લઈને કુકરમાં મેં 5 સીટી વગાડી લીધી છે. તો આ રીતે હવે ગોટી બફાઈ ગઈ છે તો એને નિતારી લેવાની અને ઠંડી થાય એટલે એના ઉપર જે આ છાલ છે ને એને કાઢી લેવાની છે આપણે. અને ત્યારબાદ એમાંથી શાક બનાવીશું. બહુ ઇઝીલી એના ફતરા નીકળી જશે. તો બધી ગોટી કાઢી લીધી છે અને સાઈડ પર રાખીએ. હવે આ ચોપરમાં આપણે એ 2 કાંદા લીધા છે અને એને ચોપ કરી લઈશું. અને સાથે 5થી 7 કળી જેટલી લસણ લીધું છે અને 4થી 5 ટુકડા આદું અને 1 મોડું મરચું લીધું છે. અને થોડી કોથમીર લઈએ અને બારીક ચોપ કરી લઈએ. તમે મોળા મરચાંને બદલે તીખું મરચું પણ લઈ શકો. આ ગોટી તમને અત્યારે ફણસ વેચવાવાળાની ખૂબ લારીઓ જોવા મળે છે, ત્યાંથી મળી જશે. તો આ રીતે બારીક ચોપ કરીને આપણે એને બાજુ પર રાખીશું. હવે મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા લીધા છે અને 2 ચમચી જેટલા તલ લીધા. અને આ 3 ટેબલસ્પૂન જેટલું કોઈ પણ તમે નમકીન લઈ શકો. આ તૈયાર મેં ચવાણું લીધું છે. તમે ગાંઠિયા કે સેવ પણ લઈ શકો. તો એને આ બારીક પાવડર રૂપે ક્રશ કરી લીધું છે. અને હવે શાક બનાવવાની તૈયારી કરીએ. તો એક પાનમાં આપણે 5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, થોડું જીરું લઈએ 1/2 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1 સૂકું લાલ મરચું ઉમેર્યું છે. અને આપણે જે ચોપરમાં કાંદા, મરચાં, લસણ, આદું વગેરે ક્રશ કર્યું છે એને એડ કરી દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે અને કાંદાને સાંતળી લેવાના છે. કાંદા સતળાય ત્યાં સુધીમાં આપણે જે ગોટીના ફતરા ઉતારી લીધા છે એને હવે કટ કરી લઈશું. તો તમે ઊભી પણ એને કટ કરી શકો સળીના સ્વરૂપમાં, પરંતુ હું આ રીતે એને ગોળ કટ કરું છું. અને બહુ ઇઝીલી કટ થઈ જશે કારણ કે બફાઈ ગઈ છે એટલે સોફ્ટ બની ગઈ છે. તો હવે કાંદા સરસ રીતે કૂક થઈ જાય એટલે એની અંદર આપણે થોડા મસાલા ઉમેરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને 1 ટીસ્પૂન જેટલો સરગવાનો પાવડર છે અને 1/2 ટીસ્પૂન પાઉંભાજી મસાલો લીધો છે. અને મસાલા બળી ના જાય એટલા માટે 1 ચમચી પાણી ઉમેર્યું અને 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે. ચોક્કસ ઉમેરજો, ગોળને બદલે તમે ખાંડ પણ લઈ શકો. તો બહુ જ સરસ લાગશે આ શાક. અને તમારે જો સ્વીટ પસંદ ના હોય તો ગોળ કે ખાંડને સ્કીપ પણ કરી શકો. 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું છે. અને આ શાકમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે અને તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે ઢાંકણ ઢાંકીને થોડીવાર કાંદાને થવા દઈશું. 2 થી 3 મિનિટમાં જુઓ કાંદા મસાલા સાથે સરસ રીતે સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે બાફીને કટ કરેલી ગોટલી છે એ ઉમેરી દઈએ. અને ગાંઠિયા એટલે કે નમકીન વગેરે જે ક્રશ કર્યું છે શિંગદાણા અને તલ એ પણ ઉમેરી દીધું. આના લીધે આપણો જે શાકનો રસો છે એ પણ ઘટ્ટ થશે. અને લગભગ 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. આ શાક તમને જેટલા પ્રમાણમાં ઘટ્ટ જોઈએ એ પ્રમાણે તમે વધારે કે ઓછું પાણી ઉમેરી શકો. તો સારી રીતે મિક્સ કરીશું.
ફરીથી મને થોડા પાણીની જરૂર લાગે છે. 1/4 કપ જેટલું ઉમેર્યું છે, એટલે મેં ટોટલ 1 કપ પાણી ઉમેર્યું છે. અને ઢાંકણ ઢાંકીને સ્લો ટુ મીડિયમ આંચ પર 4થી 5 મિનિટ થવા દીધા બાદ જુઓ સરસ રીતે એનો કલર આવી ગયો છે. તો હવે થોડી વાર આપણે એને ખુલ્લું જ થવા દઈશું ને 2 થી 3 મિનિટ બાદ મેં ગેસ બંધ કરી દીધો છે અને 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે અને ચોપ કરેલી કોથમીર છે. એટલે આપણું સરસ મજાનું ચટપટું શાક રેડી થઈ ગયું છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયું ચાંપાની ગોટીનું સરસ મજાનું શાક કે જેને તમે જુવારના રોટલા અથવા તો ઘઉંની રોટલી કે ભાખરી જોડે પણ સર્વ કરી શકો. અને જુઓ દેખાવમાં જ કેટલું સુંદર લાગે છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. અને આ અગાઉ મેં પંજાબી સ્ટાઇલમાં આ ગોટીનું શાક કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મૂક્યો છે અને કાંદા સાથે સિમ્પલ રીતે ગોટીનું શાક કેવી રીતે બને એનો પણ વિડીયો મૂક્યો છે. અને આજે આપણે એમાં નમકીન વગેરે ઉમેર્યું છે. તો આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ શાકનો વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો, એટલે કે કયા સ્થળેથી જોઈ રહ્યા છો એ મને જરૂરથી લખજો. એટલે મને પણ ખબર પડે કે મારા વ્યુઅર ક્યાં ક્યાંથી આ વિડીયો જુએ છે. તમારું ધ્યાન રાખજો અને આવજો.